પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ગુજરાતમાં ભાજપની સામે ઊભા થયેલા ક્ષત્રિય આંદોલનને ખાળવા સમાજના આગેવાનોને સમજાવવામાં ટીમ મોદીને મહત્તમ સફળતા મળી છે. આંદોલનની જ્યાં વધુ અસર રહી છે તેવા જામનગર લોકસભામાં ભાજપને 2 લાખ ઉપરાંત લીડ મળી છે. જો કે રૂપાલાનું નિવેદન ગુજરાતની બહાર રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ભાજપને ખાસ્સું એવું નુકસાન કરી ગયાની ચર્ચા છે. ત્યારે ચૂંટણી દરમિયાન જામનગર લોકસભા મતક્ષેત્રમાં સૌથી વધુ ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સ્થાનિક નેતાઓનો વિરોધ થયો હતો. એટલું જ નહીં, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલનો પણ ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. કાળા વાવટા ફરકાવ્યા હતા. કાલાવાડ, ધ્રોલ, જોડિયા, જામજોધપુરના ક્ષેત્રોના અસંખ્ય ગામોમાં પ્રવેશબંધી હોવા છતાંય ભાજપના માડમને 2.30 લાખની લીડ સાથે વિજય મળ્યો છે. આવી સ્થિતિ ભાવનગર અને સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રોમાં પણ હતી. છતાંય મતગણતરી અને આ બંને બેઠકોમાં અનુક્રમે 4.50 લાખ અને 2.60 લાખથી વધારેની લીડ મળી છે. જ્યારે આણંદ લોકસભા ક્ષેત્રમાં પ્રયત્નો કરવા છતાંય કોંગ્રેસની ધારણા મુજબ ક્ષત્રિય આંદોલનનો લાભ મળ્યો નથી. કોંગ્રેસના અમિત ચાવડાનો ભાજપના મિતેશ પટેલની સામે 85,000થી વધુ મતે પરાજય થયો છે.